તો ભાઈ એવું તો શું થયું કે મારી હાલત આવી એક જ દિવસમાં થઈ ગઈ? હા તો ભાઈ વધારના વાગી જતા છો અને આપણે જવાનું હતું ઘરે, પણ આ તો ટેમ્પો ભરી લાકડો લીધો. કારણ કે વાત આપણી હતી ભાઈ લોકડાઉન થવાનું છે, ગેસનો બાટલો પતી જાય એટલે લાકડો જ કમ આવશે. તો ભાઈ આપણે આવી ગયા હતા ઘેર અને હવે કરવાનો તો ટેમ્પો ખાલી. તો ફટાફટ લાગી ગયા આપણે ટેમ્પો ખાલી કરવા. તો ભાઈ મને થઈ જશે શરદી, તો હવે કરવું પડશે મારે કાળું જાદુ. પણ કાળું જાદુ કર્યા પહેલા આપણે થોડું ખાઈ લઈએ, કારણ કે લાજીથી ભૂખ તો પેટનો ખાડો થોડો બુરી લઈ ગયા. અને ભાઈ આજ તો ભાભીનો બર્થડે, તો આપણે ભાભીનો બર્થડે વિશ કરી દીધો અને હર ઉપરની ચોકડી ઝૂંટાઈને ખાઈ લીધી ભાઈ બર્થડે ને આપણી. હવે કરવાનું તો આપણે કાળું જાદુ, તો કરી લીધું ગરમ પાણી અને નાખી દીધું મેં. અને હવે આપણા 5 કિલોની ચાદર ઓઢીની વિધિ કરવાની, કે બધા ડોક્ટરો વિચાર કરતા રહી જાય. હે પ્રભુ, મને શરદી થઈ છે, મટી જાય અને આજ પછી કોઈ દાડો મને શરદી ના થાય. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर। साला तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं हम। હા તો ભાઈ કાળું જાદુ કરીને આપણે પછી પોકી ગયા બાર બેહવા. અને ભાઈ બહાર જઈને જોયું તો આજ આખી ચડ્ડા ગેંગ આવી જતી. જોઈ લો, આ છે અમારી ચડ્ડા ગેંગ. તો ભાઈ કોમેન્ટ કરીને જણાવી દેજો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો, અને મળીશું આપણે